જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે નકારાત્મકતા દૂર કરી જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવાના ઉપાયો જાણીશું. હોળી માત્ર રંગોનો તહેવાર જ નથી, પણ તેનો સંબંધ ઉર્જા, નકારાત્મકતા દૂર કરવા અને કુટુંબમાં સમૃદ્ધિ લાવવાની પરંપરાઓ સાથે પણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળી દહન અને રંગોની હોળી દરમિયાન કેટલાક ખાસ ઉપાયો અને નિયમો અપનાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવર્તે છે અને દુઃખ કષ્ટ દૂર થાય છે. હોલિકા દહન એ હિન્દુ પરંપરાઓમાં એક પવિત્ર વિધિ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનો ઉચિત રીતે લાભ મેળવવા માટે કેટલાક નિયમો અનુસરવા જોઈએ. હોલિકા દહન માટે ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો ખુલ્લી જગ્યા ન હોય તો ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં હોળી પ્રજ્વલિત કરી શકાય. દક્ષિણ દિશામાં હોળી દહન કરવું અશુભ માનવામાં આવે છે. હોળી પ્રજ્વલિત થયા પછી 3, 7, 9 અથવા 11 વાર પરિક્રમા કરવી જોઈએ. પરિક્રમાના સમયે ગાયના ઉપલા, નારિયેળ, તલ, જવ, ધાણા અને ગોળ હવનમાં ચડાવવા. જો ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો હોલિકા દહનની અગ્નિમાં સરસવના દાણા, લવિંગ અને થોડું કંકુ ચડાવવાથી બધી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે. ઘરના સભ્યોના આરોગ્ય માટે કાળી મરચી અને મીઠું 7 વાર મથાળે ફેરવીને હોળીમાં નાખવું. રંગ પસંદગી માટે લાલ, પીળો અને ગુલાબી રંગ આર્થિક પ્રગતિ અને સકારાત્મક ઉર્જા માટે શ્રેષ્ઠ છે. પીળો અને નારંગી રંગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો પ્રિય છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. લીલો રંગ શાંતિ અને પરિવારના સંમતિ માટે ઉપયોગી છે. કાળો અને ભૂરા રંગનો ઉપયોગ ટાળવો જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જા અને અશુભ માનવામાં આવે છે. હોળીના દિવસે મુખ્ય દરવાજા પર ગોવજ્રનો છંટકાવ અને ગુલાલ છાંટી દો, જેથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ ન કરે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય. ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર આંબાના પાન લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે. જો ઘરની ઉર્જા સ્તર પર અસર થાય છે તો સ્વચ્છ પાણીમાં કેસર અને ગુલાબજળ ભેળવીને ઘરમાં છાંટવું શુભ હોય છે. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પાણીથી ભરેલી એક ચાંદીની કે તાંબાની વાટકી રાખવી. તે ધન અને આરોગ્ય માટે શુભ છે. હોલિકા દહન પછી અગ્નિમાંથી થોડી રાખ લાવીને તિજોરી અથવા વેપાર સ્થળે રાખવી. ધૂળેટીના દિવસે કંકુ, ગુલાલ અને પીળા ફૂલો સાથે મહાલક્ષ્મી પૂજા કરવાથી ધન લાભ થાય છે. હોળી પ્રજ્વલિત થયા પછી આખા શરીરે અગ્નિની ઉષ્ણતા લેવી. તે શરીરમાં રહેલા નકારાત્મક તત્વોને દૂર કરે છે. આરોગ્ય સુધારવા માટે 7 લવિંગ હોળીમાં ચડાવવા. હોળી માત્ર મોજ મજાનો તહેવાર નથી, પરંતુ તે આપણા જીવનમાં શુભતા, શાંતિ અને ધન સંપત્તિ લાવવા માટે એક સારો અવસર છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.